નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદમાં દશામાની શોભાયાત્રા કાઢવામાં આવી 10 દિવસ સુધી દશામાતાની આરાધના કરીને વ્રતની ઉજવણી કરતા હોય છે. ત્યારે દશામાના વ્રતના આજે 10મો દિવસ હોય અને ત્યારબાદ 10મા દિવસે માતાજીનું વિધિ વેદાંતી પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવે છે. આ દાહોદમાં કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવ્યું, જ્યાં દાહોદ નગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી, જ્યાં ફાયર બ્રિગેડની પૂરી ટીમ ઉપસ્થિત રહી. લાઇટની વ્યવસ્થા માટે પૂરી ટીમ ઉપસ્થિત અને નિષ્ણાત તરવૈયાઓ દ્વારા માતાજીનું વિસર્જન કરવામાં આવ્યું. દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક માતાજીની સ્થાપના બાદ આજરોજ જ્યારે માતાજીની વિસર્જન કરવામાં આવી રહી છે, તો દાહોદ નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ પર સ્થાનિક તરવૈયા તેમજ દાહોદ નગરપાલિકા સ્ટાફ દ્વારા વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે હાલમાં શાંતિપૂર્ણ રીતે